ભાજપ સરકારને મારે કહેવું છે કે તમારા પાપે ગુજરાતનો ખેડૂત દેવામાં ડૂબી ગયો છે। તમે તો મહારાષ્ટ્રમાં દેવું માફ કરી શકતા હો તો ગુજરાતના ખેડૂતોમાં શું તમને કાળોતરો દેખાય છે? નથી તમારે સ્વામીનાથન રિપોર્ટને મગજમાં લેવું, નથી તમારે ભાવાંતર યોજનાને મગજમાં લેવું। ખેડૂતો દેવું મોજ શોખ માટે નથી કર્યું, ફરવા માટે ને તાગડધીના કરવા માટે નથી આવ્યું। બિયારણ હોય, ખાતર હોય, દવા હોય, એ બધું તમે મોંઘું કર્યું છે। તમારી નબળી નીતિઓને કારણે ખેડૂત જ્યારે કઈ પણ વસ્તુ ખરીદવા જાય છે તો એ મોંઘું થાય છે, અને જ્યારે એની ઉપજ, એનો પાક એ વેચવા જાય છે ત્યારે એને ભાવ નથી મળતો, ખર્ચો વધી જાય છે ને। એટલા માટે સરકાર તમારા પાપને કારણે, તમારી ખરાબ નીતિઓને કારણે આજે ગુજરાતનો ખેડૂત દેવામાં છે। જો મહારાષ્ટ્રમાં દેવું માફ કર્યું તો ગુજરાતમાં પણ માફ કરો। કપાસને ઝીરો ડ્યુટી કરી, કોના માટે? કોને સાચવવા માટે? ખેડૂતને શા માટે સાયલેન્ટલી તમે મર્ડર કરી રહ્યા છો ખેડૂતોનું? તમને ખબર છે 56 લાખ ખાતેદારો છે ગુજરાતમાં, એને ઇન્ટુ 4-5 કરીએ, એક કુટુંબમાં કેટલા સભ્યો હોય એટલું તો ગણતા શીખો તો અડધું ગુજરાત ખેતી સાથે જોડાયેલું છે। અને તમારા બજેટમાં સિંગલ ડિજિટ હોય છે ખેડૂતો માટે અને ખેતી માટે। શા માટે કૃષિ પ્રધાન ને ખેડૂત પ્રેમની વાહિયાત વાતો કરીને ખેડૂતોને મરવા માટે તમે મજબૂર કરો છો? તમે પ્રાંતવાદને, દેશમાં સમાનતાની વાતો કરીને પ્રાંતવાદને ક્યાંક ને ક્યાંક પોષી રહ્યા છો। જો મહારાષ્ટ્રમાં માફ થઈ શકતું હોય તો ગુજરાતના ખેડૂતોનો વાંક શું? ગુજરાતના ખેડૂતોએ તમને મત આપ્યા છે, ત્યાં બેસાડ્યા છે। ક્યાંક ને ક્યાંક મોંઘવારી, જો ખેડૂતોને ભાવ મળે તો અન્ય પ્રોડક્ટનો ભાવ વધે ને, એ મોંઘવારીને લીધે તમારી સરકાર જતી રહે। એમ તમારી સરકાર, તમારી સત્તા, ભાજપ સાચવવા માટે તમે ખેડૂતોને શા માટે આવો ત્રાસ આપો છો? 10 દિશાઓમાંથી તમે ખેડૂતોને હેરાન કરો છો। અભ્યાસ કરો, ખેડૂત, ખેતી અને ગામડાનું મહત્વ સમજીને જે રીતે મહારાષ્ટ્રમાં દેવું માફ કર્યું એ રીતે તત્કાલ અસરમાં ગુજરાતનો એક ખેડૂત ઈચ્છે છે કે એનું પણ દેવું માફ કરો। માત્ર તમારી સત્તા ટકાવવા માટે, તમારી અનીતિ અને અણઆવડતને સાચવવા માટે ખેડૂતનો ભોગ ન લ્યો, દેવું માફ કરો અને ખેડૂતોને યોગ્ય ભાવ આપો કે ભવિષ્યમાં પાછું દેવું ન થાય। હું રિપીટ કરું છું કે ખેડૂત ઉપર જે દેવું થયું છે એનું કારણ સરકાર તમે જ છો। તમે જ બધું મોંઘું કર્યું છે અને સામે ખેડૂતને ઉપજના ભાવ નથી આપ્યા। એ તમારા પાપને લીધે ખેડૂત દેવા નીચે ડૂબ્યો છે, અને બચાવવો એ તમારો ધર્મ છે। મહારાષ્ટ્રમાં જેમ દેવું માફ કર્યું એમ 1 કલાક બગાડ્યા વગર ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરો તો જ કહેજો કે તમને ખેડૂત, ખેતી અને ગામડું વાલું છે, બાકી ઘર ભેગા થાઓ। જય હિન્દ, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન।